તમારું જીકાસ રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. હવે શું કરવાનું? કોઈ પ્રોસેસ સમજા દો યાર. ડોન્ટ વરી, મેં હું ના યાર. લોગિન કર્યા બાદ તમારા ડેશબોર્ડ પર એડમિશન ઓફર ઇન્ફોર્મેશન ટેબ દેખાશે. આ ઓફર્સ યુનિવર્સિટી અને કોલેજે તેમના મેરિટ અને એલિજિબિલિટી પર આપી છે. અહીંયા ટ્વિસ્ટ એ છે કે આમાં જીકાસની કોઈ ભૂમિકા નથી. अपन का कोई रोल नहीं है इसमें. હવે કરવાનું છે એક ઇમ્પોર્ટન્ટ કામ. ધ્યાનથી લખજો, નહીતર ગજનીની જેમ ભૂલાઈ જશે. अच्छा. સ્ટેપ 1, પોર્ટલ પર જાઓ અને પ્રવેશ ઓફર ઓનલાઈન કન્ફર્મ કરો. સ્ટેપ 2, ચલો બુલાવા આયા હે, કોલેજને બુલાયા હે. કોલેજની રૂબરૂ મુલાકાત લો અને ત્યાં ઓટીપી આપીને જરૂરી પ્રક્રિયા કરી એડમિશન ફાઇનલ કરો. હવે સમજીએ કન્સેન્ટનું મહત્વ. ધારો કે તમે 6 અલગ અલગ પ્રેફરન્સીસ મૂકી છે અને રાઉન્ડ 1માં પ્રેફરન્સ 3 અને પ્રેફરન્સ 4 પર ઓફર મળે છે. જો તમે પ્રેફરન્સ 3 પર એડમિશન કન્ફર્મ કરો છો તો પ્રેફરન્સ 4, 5 અને 6 આપોઆપ ડીએક્ટિવેટ થઈ જશે. પણ જો તમારે 1 કે 2 નંબરની હાયર પ્રેફરન્સ જોઈએ છે તો પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. જો તમે કન્સેન્ટ આપશો તો સિસ્ટમ તમને આગલા રાઉન્ડમાં ઉપરની કોલેજીસ માટે કન્સિડર કરશે અને જો ત્યાં એડમિશન મળી ગયું તો જૂનું કેન્સલ કરો અને નવી કોલેજમાં જઈને ઓટીપીથી એડમિશન લો. સિમ્પલ. પણ જો તમે એડમિશન કન્ફર્મ કરો છો પણ કન્સેન્ટ આપવાનું ભૂલી ગયા તો સિસ્ટમ એડમિશન ફ્રીઝ કરી દેશે. એટલે આમાં હાયર પ્રેફરન્સમાં સીટ ખાલી હોવા છતાં તમને નવી ઓફર મળશે નહીં. અને જો મળેલી ઓફર એક્સેપ્ટ જ નથી કરતા તો તમે આગામી રાઉન્ડમાં ઉપરની હાયર પ્રેફરન્સીસ માટે હજુ પણ એલિજિબલ રહેશો. જો તમે પોર્ટલ પર ખોટી માહિતી, ખોટા માર્ક્સ કે ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હશે અને તમારું એડમિશન કેન્સલ થયું તો બોસ, તમે તમારા જ હાથે હિટ વિકેટ થયા છો. સંપૂર્ણ જવાબદારી તમારી પોતાની જ રહેશે. જીકાસ, અરજી 1, વિકલ્પ અનેક.